નમસ્કાર મિત્રો, હું વીટી પટેલ, the director of Novel Classes. Welcome you all in my online classes. ચાલો મિત્રો, આજે ધોરણ 12ની અંદર રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વિશે આજે શીખવા જઈ રહ્યા છીએ. હવે તમને મારી સ્ક્રીન ઉપર તમને કેન યુ ઇન્સ્ટોલ લવના સ્પેલિંગ હું તમને પહેલાં તો તૈયાર કરાવીશ, પછી શું કહેવા માગે છે એ હું તમને સમજાવું. સૌ પહેલાં આપણે જોઈએ, જો ઇન્સ્ટોલ એટલે શું? ઇન્સ્ટોલ કરવું એટલે પ્રસ્થાપિત કરવું. મિત્રો, ઇન્સ્ટોલનો મતલબ શું? પ્રસ્થાપિત કરવું એટલે અંદર નાખવું. આપણે કોઈ બી વસ્તુ મોબાઈલની અંદર કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ કાં તો ઇન્સ્ટોલ કરીએ છીએ, લેપટોપની અંદર કે પીસીની અંદર કરતા હોઈએ તો એને ઇન્સ્ટોલ કર્યું કહેવાય. હવે અહીંયા આપણે આખો જે ટોટલી આ જે ચેપ્ટર છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એ ટોટલી આપણને આપણા જીવન આધારિત છે, બનાવેલું છે, પણ એને કમ્પ્યુટરની લેંગ્વેજમાં સમજાવવામાં પ્રયત્ન કર્યો છે. તો અહીંયા આપણે આ કમ્પ્યુટર લેંગ્વેજ છે કે ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. સેકન્ડ સ્પેલિંગ છે લોકેટ એટલે નિશ્ચિત સ્થાન શોધી કાઢવું. લોકેશન આપણે કહીએ ને મિત્રો, લોકેશન. ડિસ્ટ્રક્ટ એટલે વિક્ષેપ કરવો, ખલેલ પહોંચાડવી, ડિસ્ટ્રક્ટ. ઇવેન્ચ્યુઅલી એટલે પાછળથી, ઇવેન્ચ્યુઅલી એટલે પાછળથી. મોડ્યુલ એટલે નમૂનો. મોડ્યુલનો મતલબ શું થાય છે? નમૂનો. ઇન્વોક એટલે કાર્યક્રમ ચાલુ રાખવું. ઇન્વોક એટલે શું કહેવાય? કાર્યક્રમને ચાલુ રાખવું. કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણા ભરેલું. કોન્ફ્લિક્ટિંગ એટલે પ્રતિકૂળ. કોન્ફ્લિક્ટ એટલે પ્રતિકૂળ, આપણને અનુકૂળ આવે એને પ્રતિકૂળ કહેવાય. પેચ એટલે સાંધવું કે જોડવું. પેચનો મતલબ શું મિત્રો? સાંધવું, જોડવું. ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. પછી આપણે મિત્રો તમને આ આખા ચેપ્ટરની અંદર કેટલાક સ્પેલિંગ તમારે આવશે. જે પ્રોગ્રામ છે કમ્પ્યુટરના, જે ફૂલ નેમ છે, આ કેટલાક પ્રોગ્રામ છે, 10 પ્રકારના પ્રોગ્રામ આપણે ટેક્સ્ટમાં અભ્યાસ કરવાના આવશે. એક પહેલું જે જુઓ છે તમને અહીંયા, પાસ્ટ ટેક્સ. પાસ્ટ એટલે ભૂતકાળ અને હર્ટ એટલે ઈજા પહોંચાડવી. અને પાસ્ટ ટેક્સ એટલે પ્રોગ્રામ છે એનો, એટલે હર્ટ ઇન પાસ્ટ એટલે ભૂતકાળમાં દુઃખ પહોંચાડ્યું. ભૂતકાળમાં એનો મતલબ દુઃખ પહોંચાડવું. લો એસ્ટીમ એટલે લેસ રિસ્પેક્ટ એટલે ઓછો ખ્યાલ, ઓછું માન હોવું. ની પ્રત્યે આપણને કોઈ માન જ ના હોય, એને લો એસ્ટીમ. નિમ્ન કક્ષાનું પણ કહેવાય મિત્રો. ગ્રજેક્સ એટલે બિટરનેસ, કડવાશ. ગ્રજેક્સનો મતલબ શું થાય મિત્રો? કડવાશ. બરાબર, નફરત કહેવાય આપણે કોઈના પ્રત્યેની નફરત, કડવાશ. પછી રિસન્ટમેન્ટ એક્સ. રિસન્ટમેન્ટ એટલે ડિસલાઇક. એના બીજા મિનિંગ મેં તમને સાઈડમાં લખેલા છે. અણગમવું. બરાબર, રિસન્ટમેન્ટ એટલે અણગમવું. એના પ્રત્યે આપણને નફરત બી ના હોય અને આપણને એની પ્રત્યે એના પ્રત્યે માન પણ ના હોય, એટલે આપણે એને શું કહેવાય? ડિસલાઇક કહેવાય. પછી હાઈ એસ્ટીમ એટલે પોતાનું સ્વમાન હોવું, ઉચ્ચ ખ્યાલ. આપણે લો એસ્ટીમ એટલે નિમ્ન ખ્યાલ, હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ ખ્યાલ, એવું પણ આપણે સમજાઈ શકાય છે. ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ એનો હાઈ એસ્ટીમનો મતલબ શું? એ પોતાનું સ્વમાન હોવું. બરાબર, ઉચ્ચ ખ્યાલ પણ કહેવાય. ફોરગિવનેસ માફ કરવાના ગુણો, એને પાર્ડન પણ કહેવાય, માફ કરવું. પછી સેલ્ફ એક્સેપ્ટ. એક્સેપ્ટ યોરસેલ્ફ એઝ યુ આર. તમે જેવા છો તેવા જ રહો. તમે જેવા છો તેવા જ રહો. રિયલાઇઝ વર્થ એક્સ. વેલ્યુ ઓફ સેલ્ફ એટલે પોતાનું મૂલ્ય હોવું, સમજવું. રિયલાઇઝ કરવું એટલે ખ્યાલ આવવો, અને વર્થ એટલે મૂલ્ય, પોતાનું મૂલ્ય હોવું. સેલ્ફ ક્રિટિક્સ એક્સ એટલે થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. પોતાના વિશે નકારાત્મક વિચારવું. સેલ્ફ ક્રિટિક એક્સ. અને છેલ્લો 10મો અહીંયા પ્રોગ્રામ છે ગુડનેસ ડોટ. બરાબર, તો .com. તો ગુડનેસ કોઈનું સારું કરવું, આ આપણે પોઈન્ટ, આપણા 10 પોઈન્ટ છે, એને આપણે અભ્યાસ કરવાના છે. બરાબર મિત્રો, ત્યાર પછી આપણે શોર્ટ નોટ આવશે, એની જે મહત્વની છે એ શોર્ટ નોટ. ગુડ ઇફેક્ટ ઓફ લવ એટલે કે પ્રેમ જે છે એની સારી અસરો કઈ. બરાબર, હવે આ જે તમને જ્યારે ખ્યાલ આવી ગયો, હવે આપણે ટેક્સ્ટ શરૂ કરીએ છીએ મિત્રો. જો કેન યુ ઇન્સ્ટોલ લવ.
બરાબર, તમને બરાબર વંચાતું હશે. એની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહેવાય. ગ્રાહક સેવા પ્રતિનિધિ, એને શોર્ટમાં આપણે સીએસઆર એ પ્રશ્ન કરે છે એક ગ્રાહકને, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેડ, આઈ કેન ડુ ધેટ, હા હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું આમે ટેકનિકલ ધરાવતો નથી, ટેકનિકલ માઇન્ડ ધરાવતો નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ હું તેને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે એના માટે શું કરવું પડે? આવું પાછું આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને આપણે શોર્ટમાં બોલીશું સીએસઆર. એનો પ્રશ્નનો જવાબ આપે છે સીએસઆર, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ, તમારે તમારું હૃદયને ખોલો. એટલે એક ઓપરેશન કરીને ખોલવાની વાત નથી કરતો મિત્રો, એટલે તમારા હૃદયના ભાવને જગાડો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? હવે આ જે કસ્ટમર છે ને એ લેડીઝ છે, એને પૂછે છે શું તમને તમારું હૃદય ક્યાં છે એ ખબર છે છે? કસ્ટમર સેડ યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ કેટલાક પ્રોગ્રામો અંદર ચાલી રહ્યા છે. સેવરલ પ્રોગ્રામ્સ, મેં તમને આગળ 10 પ્રોગ્રામોનું લિસ્ટ બતાવ્યું મિત્રો, એ સેવરલ પ્રોગ્રામ્સ કહેવાય. ઘણા બધા પ્રોગ્રામો એની અંદર ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું તેઓ એમ કે છે જ્યારે એ બધા પ્રોગ્રામો ચાલતા હોય ત્યારે આપણે શું એને ઇન્સ્ટોલ કરવું? જે લવને ઇન્સ્ટોલ કરો, પ્રેમને પ્રસ્થાપિત કરવાની વાત કરે છે મિત્રો, કે એ નાખવું યોગ્ય છે? તો સીએસઆર શું કહે છે? રનિંગ મેમ, એ મેડમને કહે છે કે તમારામાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર સેડ, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ડ, મારી અંદર પાસ્ડ એક્સ, લો એસ્ટીમ એક્સ, એક્સ એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. એને 4 પ્રકારના પ્રોગ્રામો એનામાં દોડી રહ્યા છે. એક તો પાસ્ટ ટેક્સ એટલે કે ભૂતકાળનું દર્દ કહેવાય. મિત્રો આ જો હું તમને ધીરે ધીરે તમને ખ્યાલ આપીશ, ભૂતકાળમાં દીધેલા દર્દ, લો એસ્ટીમ નિમ્ન ખ્યાલ, બરાબર, નીચો વિચાર કહીએ પણ નિમ્ન વિચાર, લો એસ્ટીમ, ગ્રજેક્સ નફરત, ઘૃણા જોઈને ગુસ્સો આવે, એન્ડ resentment.com અને અણગમવું. આ 4 પ્રકારના પ્રોગ્રામો એની અંદર ચાલી રહ્યા છે મિત્રો, બરાબર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે જો મિત્રો, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ ટેક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. જો તમે ચિંતા ના કરશો કે છે, એટલે સીએસઆર સમજાવે છે કે લવ જે છે એ તમારામાંથી ઇરેઝ કરવું, એટલે ઇરેઝ એટલે ભૂસી નાખવું, અને પાસ્ટ ટેક્સ તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ ટેક્સને ભૂસી નાખશે કે છે, ઓટોમેટિકલી ભૂસાઈ જશે. તમે જેવો પ્રેમને પ્રસ્થાપિત કરશો, ઇન્સ્ટોલ કરશો લવ નામનો પ્રોગ્રામને, તો પાસ્ટ ટેક્સ એ ઓટોમેટિકલી ભૂસાઈ જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. હા, પણ તે તમારી પરમેનન્ટ મેમરી કહેવાય, બરાબર, લાંબા ગાળાની યાદશક્તિ, એમાં એમના એમ રહેશે પાસ્ટ ટેક્સ પ્રોગ્રામ, બટ ઇટ વિલ નોટ નો લોંગર ડિસ્ટ્રુપ અધર પ્રોગ્રામ્સ. એ બીજા પ્રોગ્રામોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. એ બીજા પ્રોગ્રામોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સ. જો લવ છે ને નામનો પ્રોગ્રામ એ ઓવરરાઇટ કરવું એટલે એના ઉપર લખાઈ જવું, બરાબર, ની ઉપર લખાવું, ઇવેન્ચ્યુઅલી ઓટોમેટિકલી, બરાબર, લો એસ્ટીમ એક્સ ઉપર લખાશે, બરાબર, નિમ્ન વિચાર કહેવાય, લો એસ્ટીમ કહેવાય. હવે નિમ્ન ખ્યાલ ઉપર ઓટોમેટિકલી લખાશે વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સ. ઉચ્ચ વિચાર દ્વારા, બરાબર, ઉચ્ચ વિચાર દ્વારા એ લો એસ્ટીમને ભૂસી નાખશે કે છે. However, you have to complete turn of grudges. તમારે
તમારી અંદર જે ગ્રજેક્સ એન્ડ રિસનમેન્ટ.com એ બંને જે પ્રોગ્રામો છે એ તમારે ટર્ન ઓફ કરવા પડશે કે છે. ટર્ન ઓફ કરવું એટલે બંધ કરવું મિત્રો. ટર્ન ઓફ કરવું એટલે શું કહેવાય? બંધ કરવું. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. કારણ શા માટે બંધ કરવા પડશે? કારણ કે આ બંને પ્રોગ્રામો છે ને એ બંને આપણા બે પ્રોગ્રામને જે લવને પ્રોપરલી ઇન્સ્ટોલ કરવામાં એ અટકાવે છે. નફરત અને ઘૃણા અને અણગમો આ જે પ્રોગ્રામો જે ગ્રજેક્સ અને રિસનમેન્ટ છે એ આપણા પ્રેમને પ્રસ્થાપિત થવા દેતા નથી. કેન યુ ટર્ન ધેમ ઓફ મેમ? મેડમ તમે એ બંને પ્રોગ્રામોને એટલે કે મીન્સ ગ્રજેક્સ એન્ડ રિસનમેન્ટ.com એ બંનેને તમે બંધ કરી શકશો? કસ્ટમર સેડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર પાછું જે પેલી મેડમ છે ને એ કહે છે મને ખબર નથી પડતી કે મારે તેમને કઈ રીતે ટર્ન ઓફ કરવા. ટર્ન ઓફ એટલે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને સમજાવશો કેવી રીતે? જો મિત્રો આ વસ્તુ મારે તમને બહુ સરસ રીતે સમજાવવા માંગુ છું. આ કેન યુ ઇન્સ્ટોલ લવ ચેપ્ટર છે ને બહુ જ આખા 10 ચેપ્ટરો જેટલા છે ને આપણા અત્યારે 12મા ધોરણની અંદર સૌથી ટફમાં ટફ ચેપ્ટર હોય ને તો મિત્રો આ કેન યુ ઇન્સ્ટોલ લવ. મેં આ ચેપ્ટરને 15 થી 20 વખત પહેલાં તો સ્ટડી કર્યું. શું કહેવા માંગે છે અને આપણી વર્તમાન જીવન સાથે એને જોડી દીધું. દાખલા તરીકે એક ઉદાહરણ આપો બેન. જો મિત્રો કે આપણે પ્રેમને પ્રસ્થાપિત કરવું છે બરાબર, અને એક એના માટેની વાત છે તો દાખલા તરીકે કોઈ વ્યક્તિના મેરેજ થાય, છોકરા છોકરીના બરાબર. શરૂઆતમાં મેરેજ થાય એટલે સારું જીવન ચાલે બરાબર. પછી ધીરે 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 એવું થાય કે એમના બંનેના વિચારો મેચ ના થતા હોય બરાબર. કોઈ ઉત્તરમાં વિચારે તો કોઈ દક્ષિણનું વિચારે બરાબર. કોઈના વિચારો કોઈને બહાર ફરવું ગમે છે તો કોઈને ઘરમાં રહેવું ગમે છે બરાબર. કોઈને કોઈ જમવાની બાબતની અંદર પણ એવું જ હોય દરેક બાબતમાં બરાબર. કોઈને તીખું વધારે ભાવે તો કોઈને ગળ્યું વધારે ભાવે બરાબર. દરેકના વિચારો અલગ અલગ આવે. જે નવા મહેમાન જે આવે છે આપણા ઘરમાં, હવે એ બંને વિચારોને જ્યારે શરૂઆતમાં થોડું ચાલ્યું અને પછી જીવનમાં ધીરે 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 અંદર અંદર કડવાશ વધવા લાગી બરાબર. હવે એ વખતે જ્યારે એ એટલો બધી સમય એટલો એ બંને વચ્ચેના સંબંધો એટલા વણસી ગયા, એટલા ખરાબ થઈ ગયા અને હવે એને ફરીથી જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પતિ પત્ની શરૂઆતના 1-2 વર્ષ સુધી સાથે રહ્યા અને એટલું બધું અંદર અંદર એમના વચ્ચે ડિસ્પ્યુટ થવા લાગ્યા, ઝઘડ્યા બરાબર. અને છેવટે અંતે એવો નિર્ણય લીધો કે ભાઈ આપણે હવે છૂટા પડી જવું છે, મને તમારી સાથે ફાવશે નહીં, અને એમ કરીને છૂટા પડવાનું નક્કી કરે છે. પણ ઘરમાં કોઈક એવું વ્યક્તિ છે કે આ બંને કપલોને સમજાવવા માટેનો બહુ પ્રયત્ન કરે છે. એ આપણે સમજી લો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહીએ. અત્યારે તમે જોજો સમાજની અંદર વકીલ જ ખાલી છૂટાછેડાના પ્રશ્નો સોલ્વ કરે છે એવું નહીં, પણ એવા અત્યારે હાલ એવા બધા લોકો આ પ્રોફેશન લઈને બેઠા છે કે જેના આ જે કપલોના જે સંબંધોને તૂટવાની આરે હોય છે એને જોડવાનું કામ કરે છે. એ બંનેના સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરે છે કે કઈ રીતે સમાજની અંદર બરાબર. સોશિયલ વર્કર બી કહેવાય. તો એક આપણા કુટુંબની અંદર હોય કે કાંઈ બહારથી હોય, કાં તો એ વ્યક્તિ આ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ બંનેને બોલાવે છે એની ઓફિસ પર, અને એ વખતે એમને કહે છે કે તમે ફરીથી પાછા જેવા તમારા શરૂઆતના સંબંધો હતા એવા જ તમે પ્રસ્થાપિત કરો. પેલી સ્ત્રીને સમજાવવામાં આવે કે તમે બેન ભૂલી જાઓ પાસ્ટ હર્ટ એક્સ બરાબર. હું તમને વાત કરવા માંગુ છું, આ પાસ્ટ હર્ટ એક્સની વાત કરું, પણ એ બેન ભૂલવા તૈયાર નથી. પેલો માણસ વ્યક્તિ સમજાવે છે કે તમારે એક બાળક બી છે, હવે બાળકના માટે તમે સમજો તો પાસ્ટ હર્ટ એક્સ. તો એ બેન એમ કહે છે કે મને પાસ્ટ હર્ટ એક્સ એટલે ભૂતકાળમાં મને એને એટલા બધા દર્દ આપ્યા, મને એટલી બધી મને ના બોલવાના શબ્દો કયા. જો આ શબ્દોથી બધું ઘણું બધું આપણા સંબંધો વિખરાઈ જાય છે. તો એ શબ્દો
જે છે પાસ્ટ ટેક્સ કહેવાય કે ભૂતકાળમાં એને દર્દ આપે. ઘણી વખતે તો અમુક માણસો એવા હોય કે એની પત્નીને ખૂબ મારતા હોય છે, એને પાસ્ટ ટેક્સ કહેવાય. પછી લો એસ્ટીમ એટલે આપણું સ્વમાન ના જળવાય, ત્યાં એકદમ તુચ્છ ગણવામાં આવે છે. કેવું ગણે છે? લો એસ્ટીમ એક્સ, એટલે એને લો એસ્ટીમ એક્સ છે, એને તુચ્છ ગણે છે સ્ત્રીને. બરાબર. ત્રીજો પોઈન્ટ ગ્રજેક્સ. મિત્રો આપણને એ જોઈને જ એ વ્યક્તિ સાથે આપણે એક ઘરની અંદર રહેવા તૈયાર નથી હોતા. નફરત, ઘૃણા પેદા થતી હોય છે. નફરત અને ઘૃણા પેદા થતી હોય છે. ચોથો પોઈન્ટ છે resentment.com. અણગમો, એ જોઈને એની વાત કરતો હોય ને તો એની વાત સાથે આપણે એગ્રી ના થઈએ. આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે જોજો, રિતિક રોશન તમે જોજો મિત્રો, એક રિતિક રોશનનું ઉદાહરણ લેજો. હવે એને એની પત્ની સાથે લગ્ન કર્યા, સુઝેન સાથે. તો સુઝાનની સાથે લગ્ન કર્યા રિતિક રોશને, પણ કેટલાક વર્ષો સુધીના એના સંબંધો સારા રહ્યા. પછી જોજો અને પાછા સંબંધો બગડી ગયા, બંને જણાએ ડિવોર્સ લઈ લીધા. બરાબર, સમજૂતીથી. શા કારણે ડિવોર્સ લીધા એ આપણને અંદર આપણે ગયા નથી. પણ અત્યારે હાલ જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, લોકડાઉન, ત્યારે બંને પતિ પત્ની એની પત્નીએ નક્કી એને ડિવોર્સ લઈ લીધા છે. તો સુઝેને નક્કી કર્યું કે અને જે એના બંનેના રિતિક રોશનના જે બાળકો હતા એ રિતિક રોશન જોડે જ હતા, મોટા થતા હતા. પણ સુઝેને નક્કી કર્યું કે મારા બાળકોનું શું, એ બાળકોનું. તો એ બંને જણા તરત જ પહોંચી ગઈ સુઝેન, અને એ બાળકોની સાચવવા માટે આ લોકડાઉનની અંદર એમનું કંટાળો ના આવે એટલા માટે એ રિતિક રોશનના ભલે ડિવોર્સી છે બંને, છતાં પણ એ સુઝેને બાળકો ખાતર એ સીધી પહોંચી ગઈ રિતિક રોશન પાસે, અને એ બંને જણા અત્યારે બાળકોની ખૂબ સારી કાળજી રાખે છે. તો એને શું કહેવાય? ભૂતકાળના પાસ્ટ ટેક્સ ભૂલી ગયા. કદાચ એને રિતિક રોશને એને ટોર્ચર કર્યું હોય, એને પાસ્ટ લો એસ્ટીમ, એકબીજાનું સ્વમાન ગવાતું હોય. બરાબર. પછી તમને વાત કરું છું ગ્રજેક્સ, નફરત ઘૃણા થતી હોય, એના વિચારો આપણને મેચ ના થતા હોય. બરાબર. પછી resentment.com, અણગમો થતો હોય. આ બધા જ પ્રોગ્રામ છે. ભૂલીને આગળ વધો, એવું અહીંયા આપણે વાત કરીએ છીએ. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એને સમજાવે છે કે નો પ્રોબ્લેમ, તમે તમારું પ્રેમ પ્રસ્થાપિત કરવાનું ચાલુ રાખો. તમે અંદર નાખો તો ખરા, ભૂલી જાઓ જે થયું હતું એ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ ટેક્સ. જુઓ તમને અંદર આપેલું છે સેકન્ડ લાઈન પર, તો ઓટોમેટિકલી પ્રેમ છે ને ભૂતકાળના દર્દને ભૂલી જશે. બધું જ ભૂલી જાઓ. જીવનમાં કંઈક તકલીફો તો આવે છે, ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે શું થશે? પેલા ભૂતકાળના દર્દ તો ભૂલી ગયા, મગજમાં તો છે જ કે મને આવું ગાળો બોલ્યા હતા, મને આમ બોલ્યા હતા, તેમ બોલ્યા હતા, મારા વિશે આમ મને આ રીતે મારું અપમાન કર્યું. પણ એને લાંબા સમય સુધી તમને કોઈ ખલેલ પહોંચાડશે નહીં જો તમે પ્રેમ પ્રસ્થાપિત કરવાનું ચાલુ રાખશો તો. કેમ? તમે એના સાથેના સંબંધો ચાલુ, તમારે ખરેખર કોઈના માટે કે ભાઈ આપણે આગળ વધવું જ છે, તો લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટિમેટ્સ. જે પ્રેમ છે ને એ તમને તમારું જે સ્વમાન હતું ને એ ગવાયું હતું ને એને ધીરે 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 ભૂસી નાખશે. કારણ કે તમારામાં હાઈ એસ્ટીમ છે, ઉચ્ચ વિચાર છે. જવા દો ને, જતું કરવાની એક ભાવના છે, એને આપણે શું કહીએ? હાઈ એસ્ટીમ કહેવાય મિત્રો. હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ વિચાર. તમારામાં એક સારા વિચારો કોઈએ નાખ્યા, તમારા પેરેન્ટ્સે નાખ્યા, ચાહે કોઈ વ્યક્તિએ નાખ્યા, કે તમે જતું કરો અને આગળ વધો. એ જતું કરવાની ભાવનાને કહેવાય હાઈ એસ્ટીમ, અને એ લો એસ્ટીમને ભૂસી નાખશે. પણ તમારે એને પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે તમારે બે પ્રોગ્રામ તમારે પહેલાં ભૂલી જવા પડશે. કયા કયા બે? ગ્રજેક્સ એટલે નફરત કહેવાય મિત્રો. ગ્રજેક્સ એટલે શું કહેવાય? નફરત અથવા ઘૃણા. રિસેન્ટમેન્ટ અને ઘૃણા બંનેને તમારે ટર્ન ઓફ કરવા પડશે, બંધ કરી દેવાની. ભૂલી જાઓ, નફરત નહીં કરો, પ્રેમ સ્થાપિત કરો. બરાબર. અણગમો ના રાખશો. બરાબર. એ તમને જે માગે એ તમે લાઈન આપો, ચા તમને આ સામેથી કહો તમે એને. બરાબર. આ પતિ પત્નીના પ્રશ્નો છે એટલે હું એમ કહી. ઘણી વખતે આપણે આ જે વસ્તુ મેં તમને વાત કરી, છૂટાછેડાની લેવલે સુધી વાત આવી ગઈ, પણ હવે શું? બંને જણા એકબીજાને આગળ નફરત અને ઘૃણાને ભૂલીને ચલો આજે તમારા માટે શું બનાવો એમ કરીને શરૂઆત તો કરો તમે.
એને ગ્રજેક્સ અને રિસન્ટમેન્ટ દૂર કરીને ધીરે ધીરે તમારામાં આ પ્રેમ પ્રસ્થાપિત થવા લાગશે. અને એ પ્રોગ્રામ છે ને તમને પ્રોપરલી આ બે પ્રોગ્રામ છે ગ્રજેક્સ અને રિસન્ટમેન્ટ છે ને, જો તમારામાં તમે બધું જ હશે, તમારામાં હાઈ એસ્ટીમ બી આવી ગયું, ભૂતકાળના દર્દો ભૂલી ગયા અને પ્રેમ સ્થાપિત કરવા લાગ્યા. પણ નફરત અને અણગમો હશે તો ત્યાં પાછો પ્રેમ પ્રસ્થાપિત થશે નહીં કે છે. તો કસ્ટમર કહે છે કે આઈ ડોન્ટ નો, પેલી ગ્રાહક કહે છે કે મને કઈ રીતે આ બંને પ્રોગ્રામ એટલે ગ્રજેક્સ અને રિસેન્ટમેન્ટને કઈ રીતે મારે બંધ કરવા એ મને આવડતું નથી, તમે સમજાવશો? The customer service representative said, my pleasure, go to your start menu. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ એક્સ અને એક ફોરગિવનેસ એક્સ નામનો પ્રોગ્રામ ડાઉનલોડ કરો, તમે ઇન્સ્ટોલ કરો. ફોરગિવનેસ એક્સ એટલે શું? માફ કરવું મિત્રો. શું કહેવાય? અને એ અંદર નાખવું, બરાબર. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. તમારાથી થાય એટલી વાર ફોરગિવનેસ એક્સ નામનો પ્રોગ્રામ નાખી જ જાઓ. until grudges and resentment.com have been completely erased. જ્યાં સુધી નફરત અને અણગમો એ બંને તમારામાંથી ઇરેઝ ના થઈ જાય, ઇરેઝ ના થાય એટલે ભૂસાઈ ના જાય ત્યાં સુધી તમે એને નાખતા જાઓ મિત્રો, બરાબર. એટલે એમાં તમારે ફોરગિવનેસ એટલે માફ કરું, ચલો જવા દો ને, જે થઈ ગયું એ થઈ ગયું. હવે શું એને આપણે ભૂલી જવું, કહીએ આપણે જે થવાનું હતું થઈ ગયું, બોલવાનું હતું બોલી કાઢ્યું, એને કહેવાય આપણે ફોરગિવનેસ એક્સ નામનો પ્રોગ્રામ તમે નાખો. પહેલા કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન, ચલો મેં નાખ્યો. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે જો એને પેલા બે પ્રોગ્રામ જ્યારે ગ્રજેક્સ અને રિસેન્ટમેન્ટ જ્યારે એને અંદર માફી નામનો પ્રોગ્રામ નાખ્યો ત્યારે ઓટોમેટિકલી પેલો પ્રેમ છે ને પ્રસ્થાપિત થવા લાગ્યો, એના પ્રત્યેની લાગણી થવા લાગી. ઇઝ ધેટ નોર્મલ? શું આ બધું નોર્મલ છે? એટલે મિત્રો આજે આ એટલા માટે પહેલું ચેપ્ટર કેમ મૂક્યું છે? આ ફોરેનની અંદર જોજો તમે, તમારી પસંદગીથી જ તમે ઘણા બધા લોકો કપલો મેરેજ કરતા હોય છે, પસંદગી પોતાની પસંદગી છતાં પણ 1-2 વર્ષની અંદર એટલે. અને વિદેશોમાં ડિવોર્સના પ્રમાણ વધારે છે. ડિવોર્સનું પ્રમાણ વિદેશમાં કેમ વધારે છે? કારણ કે ત્યાં એક તો સંસ્કારનો અભાવ, કોઈ વડીલ સારા ના હોય, કઈ એ લોકો પણ એકબીજાના જોબમાં વ્યસ્ત હોય, પતિ પત્ની પણ એકબીજાની જોબમાં વ્યસ્ત હોય, અને એના કારણે એ પોતાના જીવન માટે સમય ફાળવી શકતા નથી. એટલા માટે બરાબર છે, એટલે બધાના સંબંધો બગડ્યા છે. અને પોતાની પસંદગીથી મેરેજ કર્યા હોય તો પણ એ છૂટાછેડા 1-2 વર્ષમાં લઈ લેતા હોય છે. એમાં ફિલ્મી કલ્ચરમાં તમે જોજો વધારે કરીના કપૂર તમે જુઓ, કરિશ્મા કપૂર તમે જુઓ. કરિશ્મા કપૂર, કરીના કપૂરની બેન મોટી, એને બહુ મોટા બિઝનેસમેન સાથે મેરેજ કર્યા, છતાં પણ આજે એકલી રહેવા લાગી, બરાબર. અને આજે પોતાના બાળકો છે છતાં પણ. રિતિક રોશન છે, એવા કેટલાય કપલ્સ છે કે એ લોકોએ લગ્ન કરતા તો કરી દે છે અને પછી પાછા છૂટા પડી જાય છે. તો આને સોલ્વ કરવા માટે આ બધું અહીંયા સમજાવ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ, યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ મળશે જ્યારે તમે ફોરગિવનેસ એક્સ નામનો પ્રોગ્રામ તમે નાખશો ને, તો એમાં મેસેજ આવશે દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને એમાં એવું મેસેજમાં એવું કહે છે કે તમારા હૃદયને જીવન માટે એ રીઇન્સ્ટોલ કરવામાં આવશે, બરાબર. ફોરગિવનેસ નામનો. ડુ યુ સી ધેટ મેસેજ? તમે મેસેજ જોયો? તમે? કસ્ટમર સેડ યસ, હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું એ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયેલું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ, બટ રિમેમ્બર યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમે નાખ્યો, સોરી, આ તમે કમ્પ્લીટલી તમારો પ્રેમ ઇન્સ્ટોલ તો થઈ ગયો, પણ ઉપર છેલ્લો પ્રેમ ઇન્સ્ટોલ થયો છે મિત્રો, હજુ સંપૂર્ણ રીતે હૃદય સુધી પહોંચ્યો નથી. એકબીજાની લાગણીઓને સમજી શકે તેવો પ્રેમ તો નથી. ખાલી તમે કોઈના કયાથી તમે ખાલી ઉપર છેલ્લો એની સામે ચહેરા તમે ખુશ રાખો છો. ઘણા કપલ એવા હોય છે, તમે જોજો સમાજની અંદર, મમ્મી પપ્પાને ખબર ના પડવા દે કે આ બંને જ વચ્ચે અણગમો છે, બંને એકબીજાને પસંદ નથી કરતા, પણ બહાર મમ્મી પપ્પાની સામે તો જાણે કે એમ કહે છે કે એક દૂજે કે લીએ,
બરાબર કે આવા કપલ અમે ક્યાંય જોયા નથી, એવા પણ કપલ તમને સમાજમાં જોવા મળશે કે છે. એને બેઝ પ્રોગ્રામ કહેવાય. ખાલી ઉપર છલ્લો પ્રેમ કરે છે મિત્રો, બરાબર, ઉપર છલ્લો ખાલી તે બહારના સમાજને દેખવું લાગવું જોઈએ કે હા બંને આ જોડી બહુ સોલિડ છે, પણ અંદર ઘરે જાય ત્યારે એ એના બેડરૂમમાં અને આ એના બેડરૂમમાં, કોઈ એકબીજા માટે લાગણી ના હોય. બરાબર, કંઈ બનાવવું છે, જમવાનું બનાવવું છે તો એ એની રીતે બનાવશે, એ એની રીતે બનાવશે, બંને એકબીજાને અલગ અલગ રીતે બનાવશે. આ પ્રેમ નથી, એક બેઝ પ્રોગ્રામ કહેવાય, ઉપર છેલ્લો પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ ધ હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. પણ એ પ્રેમને ખરેખર જો તમારે હૃદય સાથે જોડવાનું કે છે, આ CSR શું કે છે, તમારા પ્રેમને હૃદય સાથે જોડો. બરાબર, એને અપગ્રેડ, તમારા પ્રેમને વધારવાનો છે, અપગ્રેડ કરવું છે, તો તમારે હૃદય સાથે જોડો મિત્રો. કસ્ટમર છે, ઉપ્સ આઈ હેવ એન એરર. અરે એની અંદર એક એરર મેસેજ આવ્યું ઓલરેડી, એની અંદર એક ઓલરેડી મેસેજ છે એરર વાળું. વોટ શુડ આઈ ડુ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ. વોટ ડઝ ધ મેસેજ સે? ચલો એ મેસેજ શું છે જુઓ મિત્રો, એ મેસેજ શું કહે છે જુઓ. કસ્ટમર સેજ ઇટ સેઝ એરર 412, એટલે કે એરર 412 નંબરની એરર છે, એમાં લખેલી છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. એટલે કે પ્રોગ્રામ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ ઉપર ચાલતો નથી. ઇન્ટરનલ એટલે આંતરિક, કોમ્પોનન્ટ્સ એટલે ભાગ. બરાબર, હૃદય છે, એ આપણી હૃદય છે, આંખો છે, બરાબર, સ્પર્શ છે, આ બધું ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ છે, એના ઉપર ચાલતો નથી. એકબીજાને ખાલી બહાર ઉપર છલ્લો પ્રેમ કરે છે, અંદર હૃદય સુધી પ્રેમ પહોંચ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? તો કહેવાનો મતલબ શું? તો CSR સમજાય છે, ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ મિત્રો. આ એક કોમન પ્રોબ્લેમ છે. બરાબર, એકવાર છૂટા પડ્યા પછી જ્યારે ભેગા થવાનું આવે ત્યારે તમે જોજો મિત્રો, ઘણી વખતે ક્લાસરૂમની વાત કરું મિત્રો, કે ક્લાસમાં તમે ખાસ ક્લોઝ ફ્રેન્ડ છે ને, જુઓ તમને ખાસ બીજી એક વાત, જ્યારે દુશ્મની એની સાથે થાય કે જે તમારો ખાસ મિત્ર હોય ને, રોજ તમે સાથે રહેતા હોય, સાથે ફરતા હોય, સાથે સ્કૂલે જતા હોય, બરાબર, સાથે જમતા હોય, ક્યાંય બી જાઓ તો તમે બંને એકબીજા સાથે જતા હોય, અને એની સાથે જ દુશ્મની થાય. અને દુશ્મની થવા માટેના કારણો નાના જ હોય, નજીવા જ હોય, એકબીજાની ગેરસમજ. બરાબર, તો એક કોમન પ્રોગ્રામ છે, પ્રોબ્લેમ છે. બરાબર, ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. એનો મતલબ એમ થયો કે જે તમે લવ પ્રોગ્રામ, જે તમે પ્રેમ તો નાખ્યો, જે પતિ પત્ની હતા, પહેલા છૂટા પડ્યા હતા, હવે ભેગા થાય છે, પણ એ તમારા ઉપર તમારા હૃદય ઉપર ખાલી એક્સટર્નલ હાર્ટ કહેવાય, ઉપરના હૃદય ઉપર જ ખાલી પ્રસ્થાપિત થયું છે, અંદરના આંતરિક હૃદય સુધી એ પહોંચ્યો નથી. એટલે કે ફેમિલીના, કુટુંબના સભ્યોને લાગે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો મિત્રો, બરાબર ને, એવું લાગે કે ભાઈ આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પણ એવું નથી હોતું મિત્રો. એ ખાલી ઉપર, અંદર પાછા બેડરૂમમાં જાય એટલે ઝઘડવાનું શરૂ, હા ને, અંદર પાછા ઝઘડવા લાગે. તો એક્સટર્નલ હાર્ટ ઉપર મમ્મી પપ્પાને લાગે કે હા હવે તો આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એટલે મમ્મી પપ્પાને હાસતું. ઘણી વખત ઘરમાં એવું થાય કે કપલ જ્યારે લગ્ન કરી દે અને બધું થઈ ગયા પછી હવે એવા જ્યારે છૂટા પડવાનો સમય આવે ત્યારે ઘરમાં એવા વડીલ હોય તો વડીલની તબિયત બહુ ખરાબ હોય, અને ત્યારે જો એમના હૃદયને દુઃખ ના પહોંચે એટલા માટે એ લોકોએ કોમ્પ્રોમાઇઝ કરેલું હોય છે કે ભાઈ આપણે બહારના લોકોને ખબર ના પડવી જોઈએ કે આપણા અંદરના પ્રોબ્લેમ છે. બરાબર, ત્યારે બહાર જ્યારે ઘરની અંદરમાં આવે ત્યારે એકબીજાને એમ લાગે કે વડીલને તો એમ જ લાગે કે મારા છોકરાને કે મારા છોકરાની વહુને અંદર કોઈ ઝઘડો થતો નથી, બહુ સરસ સુખી જીવન જીવે છે. પણ પાછા એમના બેડરૂમમાં જાય ત્યારે પાછા પોતપોતાની રીતે અલગ જીવનશૈલી જીવવા લાગતા હોય છે. આ એક એક્સટર્નલ હાર્ટ ઉપર, એટલે કે ઇન્ટરનલ હાર્ટ સુધી એ પ્રોબ્લેમ પહોંચ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, અને એ જટિલ બાબતોમાંનું એક છે. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. પણ non-technical terms, ટેકનિકલ ટર્મ્સ નથી, એમાં ટેકનિકલ બાબત નથી, પણ કે જે તમે તમારે પોતાના, તમે બીજાને ચાહો એ પહેલા તમારે પોતાના મશીનને ચાહવાનું. પોતાના મશીનને ચાહવું એટલે કહેવા શું માંગે છે, તમારે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન.
તમે તમારા પોતાના શરીર, પોતાની જાતને ચાહો. બીજાને ચાહતા પહેલા તમારી પોતાની જાતને ચાહો. કે હું સુંદર છું અને હું આઈ એમ ઓકે. બરાબર? પોતાની જાતને ચાહો કે છે જ્યારે તમે બીજાને ચાહો એ પહેલા. કસ્ટમર સે સો વોટ શુડ આઈ ડુ? મારે એના માટે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ડિરેક્ટરી એટલે શું? શબ્દકોશ મિત્રો. અને તમે શબ્દકોશની અંદર એક શબ્દ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વનો સ્વીકાર કરો. પોતાનો સ્વનો સ્વીકાર કરો. સેલ્ફ એક્સેપ્ટન્સ, તમે જેવા છો તેવા રહો. અને હું ખરાબ છું તો મારે સ્વીકારી લેવા, પણ એને ઢાંકવાનો પ્રયત્ન કરો તો પછી એ પ્રોબ્લેમ કે ના હું સારો છું, હું સીધો છું, બરાબર, મેં આ કામ કર્યું જ નથી. ના, તમે જેવા છો એનો સ્વીકાર કરો કે ભાઈ આ મારી ભૂલ છે, મારા કારણે આ બધું થયું છે, એનો સ્વનો સ્વીકાર કરો કે છે. આ મારા કારણે જ આવા સંબંધો બગડ્યા, એને સ્વીકારો. ના, આ તો હું સ્વીકારવા તૈયાર જ નથી, મેં મારી ભૂલ છે જ નહીં, હું ઓકે છું, એ ખોટું છે, ખોટી બાબત છે. કસ્ટમર સેડ, યસ આઈ હેવ ઇટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પાછું CSR કહે છે, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છો. કસ્ટમર સેડ, થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, યુ આર વેલકમ. થેન્ક યુ કહ્યા પછી તમે શું બોલો છો? યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. ચલો, નીચેની પ્રોગ્રામ જે ફાઇલ છે સેલ્ફ એક્સેપ્ટન્સ ને બધી, એ નીચેની ફોલોઈંગ ફાઇલ્સને નીચે સોરી આ તમને એક જો માય હાર્ટ, ફોરગિવનેસ, સોરી ફોરગિવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો, સેલ્ફ એક્સ્ટ્રીમ, સ્વનો સ્વીકાર કરો, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, 1 2 3 4 ને 5 પ્રોગ્રામની તમારી અંદર ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, એના ઉપર ક્લિક કરો અને કોપી ધેમ ટુ માય હાર્ટ. અને માય હાર્ટની અંદર કોપી કરો. માય હાર્ટની અંદર તમે એને કોપી કરી દો. જો મિત્રો આ કમ્પ્યુટરની સાથે સમજાવેલ કમ્પ્યુટર લેંગ્વેજ છે એટલે તમને લખ્યું કે કોપી કરો, બરાબર, ઇન્સ્ટોલ કરો, આ બધા શબ્દો આવે છે. હવે એ કયા ફાઇલ્સ? ફોરગિવ સેલ્ફ ડોટ. ફોરગિવ એટલે પોતાની જાતને માફ કરો. ફોરગિવ એટલે માફ કરવું, સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરો, સેલ્ફ એસ્ટીમ સ્વનો સ્વીકાર કરો, બરાબર, સ્વનો. ટેક્સ રિયલાઇઝ વર્થ, પોતાના મૂલ્યને સમજો. એન્ડ ગુડનેસ, અને ભલાઈના કાર્યો કરો. સારું જ વિચારો, કોઈનું ખરાબ વિચારશો નહીં. આ 1 2 3 અને 4 પ્રોગ્રામની તમારે માય હાર્ટની અંદર ઇન્સ્ટોલ કરવાના. The system will overwrite any conflicting file and begin patching any faulty program. આ સિસ્ટમ દ્વારા શું થશે? ઓવરરાઇટ થશે. ઓવરરાઇટ થયું એટલે કોઈ પણ જટિલ ફાઇલો હશે ને એના ઉપર આ સિસ્ટમ લાગી જશે, બરાબર, જટિલ ફાઇલો પણ સોલ્વ થઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, અને જે કોઈ પણ જે ભૂલ ભરેલા જે પ્રોગ્રામ છે એને જોડવાનું, સાંધવાનું કામ કરી દેશે. એટલે કે આ 4 પ્રોગ્રામ નાખશો એટલે તમારામાં પેલા કોઈ પણ પ્રોગ્રામ હશે એ સારા થઈ જશે, કોઈ તકલીફ રહેશે નહીં. જેમ કે ગ્રજેક્સ છે, રિસેન્ટમેન્ટ છે, સેલ્ફ એક્સેપ્ટ, પેલા જે હતું હાઈ એસ્ટીમ, લો એસ્ટીમ ને આ બધા પ્રોગ્રામ છે એ બધા વ્યવસ્થિત થઈ જશે કે છે. ફોલ્ટી પ્રોગ્રામ્સ બધા દૂર થઈ જશે. ઓલ્સો નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક, ટુ ડિલીટ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમે તમારી પોતાની ડિરેક્ટરી હોય, ડિરેક્ટરી એટલે શબ્દ ડિરેક્ટરી, એમાંથી તમારો સેલ્ફ ક્રિટિક એટલે સ્વની ટીકા કરવાનું નામનો પ્રોગ્રામ છે. પોતાની જાતની ટીકા કરવી, હું આવો છું, હું તેવો છું, બરાબર, આ બધી એક ડિલીટ કરી નાખો. બરાબર, તમે સુંદર જ છો, તમે બહુ સુંદર છો, તમારી જરૂર છે દુનિયાને, તમારી જરૂર છે સમાજને. તો સેલ્ફ ક્રિટિક એટલે પોતાની ટીકા કરવાનું, મેં એસા ક્યું હું, મેં વૈસા ક્યું હું, આવા પ્રોગ્રામ્સને દૂર કરી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ. અને પછી તમારું જે રિસાયકલ બિન હોય, જે આપણે ડિલીટ કરેલી જે ફાઇલો છે એ રિસાયકલ બિનમાં જાય, એને ખાલી કરી દો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. કે શા માટે એ કરી દેવાની? કે એ સંપૂર્ણ રીતે
એ જતી રહે, પાછી ક્યારેય ના આવે, એન્ડ નેવર કમ બેક્સ. અને આપણા જીવનમાં ક્યારેય પણ એ તકલીફો પાછી ના આવે. એટલા માટે એ રિસાયકલ બિનમાં પણ એ પ્રોગ્રામ રાખવા નહીં. એટલે કે ગમે તે આપણા દિમાગની અંદરમાંથી કાઢી નાખો, એ વ્યક્તિ પ્રત્યેનો જે અણગમો છે કાયમ માટે દૂર કરો. કસ્ટમર સેડ ગોટ ઇટ. હા, હવે મને એ બધું કામ થવા લાગ્યું. હે માય હાર્ટ ઇઝ નીડ ફાઇલ્સ. હવે મારા હૃદયની અંદર બહુ સરસ મજાની ફાઇલો ભરાવા લાગી. ફિલિંગ એટલે ભરાવું, નીટ એટલે સુગડ, સારી ફાઇલો. અત્યાર સુધી તમને નફરત હતી, અણગમો હતો, બરાબર, આ બધું હતું, તો એ બધું જ ઘૃણા, નફરત, અણગમો, એ બધું નીકળવા લાગ્યું અને સારી સારી ફાઇલો ભરાવા લાગી. સ્માઇલ એમજીબી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. સ્માઇલ એમપીજી, સોરી, આ પણ પ્રોગ્રામ છે છેલ્લો, કે મારા ચહેરા ઉપર, અત્યાર સુધી મારા ચહેરા ઉપર કોઈ દિવસ ખુશી જોવા નથી મળતી, એ મારી ચહેરા ઉપર હવે મોનિટર એટલે આપણો ચહેરો કહીએ આપણે અહીંયા, મોનિટર રાઇટ નાઉ એટલે મોનિટર એટલે સ્ક્રીન કમ્પ્યુટરનું, એની જગ્યાએ આપણે ચહેરા ઉપર હવે સ્માઇલ એમપીજી એ ખરેખર મારા મોનિટર પર જોવા મળે છે. એટલે કે મીન્સ કે મારા ચહેરા પર આ પ્રોગ્રામ ખરેખર હવે જોવા મળે છે. એન્ડ ઇટ શોઝ ધેટ worth.com and PeaceX and ContentX are copying themselves all over my hand. અને એમાં એવું જોવા મળે છે કે વર્થ એટલે પોતાનું મૂલ્ય સચવું. worth.com, વર્થ એટલે સોરી વોર્મથ એટલે ઉષ્મા, પ્રેમ. એને શું કહેવાય? પ્રેમ, ઉષ્મા. પહેલા તો પ્રેમ હતો, હવે એને પ્રત્યેની લાગણી થવા લાગી, ઉષ્મા મળવા લાગી, હૂંફ મળવા લાગી. પીસેક્સ, શાંતિ જોવા મળી. ઝઘડા થતા બંધ થઈ ગયા મિત્રો, અને ઝઘડા બધા બંધ થઈ ગયા. પીસેક્સ, હવે મનને શાંતિ, એકદમ દિમાગની અંદર કોઈ એના પ્રત્યેની ઘૃણા નથી. એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ, સુખ નામને 3 પ્રોગ્રામો પાછા કોપિંગ ધેમસેલ્વ્સ મારા હૃદયમાં એ પ્રસ્થાપિત થવા માટે છે. જ્યારે પેલા 4 પ્રોગ્રામ જતા રહ્યા, બરાબર, અને તમે કેટલાય પ્રોગ્રામો નવા નાખ્યા, અને એ પ્રોગ્રામ જ્યારે નાખે ત્યારે તમારામાં એ warmth.com, psex and contentment.com આ બધા મારા હૃદય પર પ્રસ્થાપિત થવા લાગ્યા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇટ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. હવે મારો જે પ્રેમ નામનો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તારે એમ કહે છે કે હવે તારે અહીંયાથી હવે તારે જાતે હેન્ડલ કરવાનું છે, બરાબર, તારે જાતે હેન્ડલ કરવાનું. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એ પહેલાં, હું અહીંયા જતા પહેલાં કહે છે કસ્ટમર સેટ યસ, CSR સેટ લવ ઇઝ ફ્રીવેર. જુઓ મિત્રો, પ્રેમ બધી જ જગ્યાએ છે અને ફ્રી છે, મફત છે એમ કહેવાય. ફ્રીવેર બધી જ જગ્યાએ જોવા મળે, ફ્રીવેર એટલે બધી જગ્યાએ જોવા મળે છે. બી શ્યોર ટુ ગેટ ઇટ. અને પ્રેમને સ્વીકારવાનું, જ્યાં મળે પ્રેમ એને મેળવો તમે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને એનો તમે જેટલા વ્યક્તિઓને તમે મળો, બરાબર, અને એ જેની પાસેથી પણ મળે એ બધો પ્રેમને તમે સ્વીકારો. They will in turn share it with other people. તમે કોઈને પ્રેમ આપો, એ વ્યક્તિને કહો કે તું મારી જગ્યાએ બીજાને પ્રેમ આપ, and they will return some really need module back to you. અને આમ કરતા કરતા તમને પણ એ તમારો પ્રેમ પાછો મળી જશે. They will return some really neat modules. મોડ્યુલ્સ એટલે ઉદાહરણ, બરાબર, એ સારામાં સારા ઉદાહરણો તમને મળશે. આપણે કોઈને પ્રેમ કરીએ, એ બીજાને કરે, બીજો બીજાને કરે, ત્રીજો ત્રીજાને કરે, એમ કરતા 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 એ પ્રેમ પાછો આપણને મળે છે. કસ્ટમર સેડ આઈ વિલ, હા ચોક્કસ હું એવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. અહીંયા તમારું કેન યુ ઇન્સ્ટોલ લો એ પૂરો થઈ જાય છે. મિત્રો, આ તમને ચેપ્ટર કેવું ગમ્યું? બરાબર, આપણે ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છીએ, એટલે ઓનલાઈન ક્લાસની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. અને નેક્સ્ટ હું જ્યારે ઓનલાઈન ક્લાસ લઈશ ત્યારે હું આ બધા જ આ ચેપ્ટરના સવાલ જવાબ હું તૈયાર કરીશ મિત્રો, અને એની એક શોર્ટ નોટ પણ આપણે કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ગુડ ડે મિત્રો.